સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપમાં નંબર સેવ કેવી રીતના કરો। હા મિત્રો, તમે પણ તમારા વોટ્સઅપમાં કોઈ નવો નંબર સેવ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। તમે વોટ્સઅપ એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા પ્લસના બટન પર ક્લિક કરી દેવાની છે। પ્લસના બટન પર તમે ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા 3 ઓપ્શન બતાવે છે, નવું ગ્રુપ, નવો સંપર્ક, નવી કમ્યુનિટી બનાવો। તો તમારે અહીંયા નંબર 2 પર ક્લિક કરવાનું છે, નવો સંપર્ક। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમે જોઈ શકો છો અહીંયા નામ, અટક, ફોન। તો તમારે અહીંયા ભાઈનું નામ લખી દેવાનું છે, જે પણ એનું નામ હોય એ। તો અહીંયા હું નામ લખી દઉં શિવાભાઈ, લખી દીધું શિવાભાઈ। ત્યારે અહીંયા અટક લખી દેવાની છે, તો અહીંયા મેં લખી દીધું રબારી, લખી દીધું। ત્યારબાદ તમારે અહીંયા ભાઈનો નંબર એન્ટર કરી દેવાનો છે, જેનો પણ તમે નંબર સેવ કરવા માગો છો। તો અહીંયા હું નંબર ભાઈનો એન્ટર કરી દઉં છું। અહીંયા એ મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે અહીંયા સેવ કરો પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા એના પર ક્લિક કરશો ત્યારે એ નંબર તમારા મોબાઈલમાં સેવ થઈ જશે। નંબર સેવ કર્યા પછી તમારે 3 બટન પર ક્લિક કરી દેવાની છે। 3 બટન પર ક્લિક કર્યા પછી રિફ્રેશ કરો એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે વોટ્સઅપ રિફ્રેશ થઈ જશે। ત્યારબાદ તમારે સર્ચના બટન પર ક્લિક કરવાનું છે, જે પણ તમે નામ લખ્યું હતું એ નામ તમારે અહીં સર્ચ કરવાનું છે। તો અહીંયા હું સર્ચ કરેલું શિવાભાઈ રબારી લખ્યું હતું, શિવાભાઈ રબારી। જેવું મેં લખીને સર્ચ કર્યું ત્યારે એ નંબર આવી ગયો। તો તમારે અહીંયા નંબરને ઓપન કરી લેવાનું છે। નંબરને ઓપન કર્યા પછી તમે અહીંયા એની સાથે ચેટ પણ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।